હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ધાબા સ્ટાઇલ મકાઈ કેપ્સિકમની સબ્જી। એકદમ ફટાફટ બની જશે અને 10 જ મિનિટ લાગશે અને ફટાફટ તમે ટિફિનમાં કે એમાં તમે બનાવીને રેડી કરી શકશો એવી રીતની આપણે આજે બતાવવાના છીએ। તો એના માટે મેં શું સામગ્રી જોઈએ સમારીને પહેલેથી રાખી દીધી છે। મગજતરીના બી અને કાજુ મેં પહેલાં અડધો કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા। તો ફ્રેન્ડ, હવે સૌથી પહેલાં આપણે મગજતરીના બી અને કાજુને પાણી સાથે જ લઈ લેવાના છે ચટણી બાઉલમાં અને આપણે એને એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે। હું અત્યારે ફ્રેન્ડ 2 જણ માટે બનાવું છું તો એ પ્રમાણેનું મેં માપ લીધું છે। જો તમે વધુ જણ માટે બનાવતા હોય તો તમારે ક્વોન્ટિટી વધારી દેવાની છે। તો સૌથી પહેલાં હું ફ્રેન્ડ 4 પરી જેટલું તેલ એડ કરીશ। પંજાબી સબ્જીમાં તેલનું પ્રમાણ થોડું વધુ હોય છે અને આપણે ગ્રેવીને એને સરસ રીતે શેકવાની છે એટલે આપણે તેલનું પ્રમાણ વધુ રાખીશું। હવે ફ્રેન્ડ, આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, પછી આપણે હિંગ એડ કરીશું અડધી ચમચી, પછી આપણે એક ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, આપણે પેસ્ટ નથી બનાવવાની, એને એડ કરી દઈશું અને એને સાંતળી લઈશું 1 મિનિટ જેવું ફ્રેન્ડ અને એકદમ સરસ આપણે શેકાવા દેવાની છે। પછી ફ્રેન્ડ, આપણે આની અંદર લસણની પેસ્ટ બનાવીને રાખી છે। પેસ્ટ એટલે કે અધકચરી ક્રશ કરીને મેં ખાણીમાં રાખી છે, એને આપણે એડ કરી દઈશું। આશરે 3 થી 4 લસણ લીધા છે મેં, એને પેસ્ટ બનાવી લીધી છે ખાણીમાં એકદમ સરસ ખાંડીને। તો આપણે એને એડ કરી દઈશું ફ્રેન્ડ। તમે જોઈ શકો છો આપણે ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જઈ પછી આપણે લસણ એડ કર્યું છે અને પછી આપણે સરસ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ। અને હવે ફ્રેન્ડ, આપણે જે પ્યુરી બનાવીને રાખી છે મગજતરી અને કાજુની, તો આપણે એને એડ કરી દેવાની છે અને એને પણ આપણે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું છે। જેમ જેમ શેકાતું જશે એમ તેલ આપણું એકદમ સરસ છૂટું પડી જશે અને એની અંદર જ આપણે પાણી થોડું એડ કરીને ફ્રેન્ડ બધી પ્યુરીને લઈ લેવાની છે, એને વેસ્ટ નથી જવા દેવાનું। તો આપણે બધી જ પ્યુરીને લઈ લીધી છે અને આવી રીતની થોડી પતલી એવી ગ્રેવી આપણે રેડી કરવાની છે। તો હવે ફ્રેન્ડ, આને આપણે થવા દીધું છે 1 મિનિટ, પછી આપણે ટામેટાની પ્યુરી જે બનાવીને રાખી છે આ પણ મેં જે કટર આવે છે એની અંદર જ કટ કરીને લીધું છે, એકદમ પ્યુરી નથી બનાવી ફ્રેન્ડ। અધકચરા ટામેટા જે આપણે ક્રશ કટર આવે છે એની અંદર કટ કરી લીધા છે અને એને આપણે 1 મિનિટ જેવું શેકાવા દઈશું। પછી આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું। તો મેં હળદર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે, પછી તીખું લાલ મરચું એડ કરવાનું છે ફ્રેન્ડ અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ અને અડધી ચમચી જેટલું ફ્રેન્ડ આપણે પંજાબી જે રેડીમેડ મસાલો આવે છે એને એડ કર્યો છે અને એને મિક્સ કરી લઈએ। તમારી પાસે પંજાબી રેડી મસાલો ના હોય તો તમે કોઈ પણ પંજાબી સબ્જીનો મસાલો 1 ચમચી એડ કરી દેવાનો છે તમારે, અને એ પણ ના હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો। હવે ફ્રેન્ડ, આપણે બધું જ સરસ બરાબર શેકાવા દેવાનું છે। તેલ તમે જોઈ શકો છો ઉપર આ છૂટું પડી ગયું છે। હવે ફ્રેન્ડ, આપણે 1 ચમચી જેટલું ખાંડ એડ કરીશું, કારણ કે પંજાબી સબ્જીમાં ખાંડ તો હોય જ તે, એટલે આપણે ગ્રેવીને બધું એડ કર્યું છે એટલે આપણે ખાંડ એડ કરી છે। હવે આપણે મકાઈ એડ કરીશું। મેં મકાઈને ફ્રેન્ડ 5 મિનિટ માટે બોઇલ કરી લીધી હતી ગરમ પાણીમાં, એને એડ કરીશું। કેપ્સિકમ મરચાં કાચા જ છે એને એડ કરી દઈશું। મેં 1 મકાઈ લીધી હતી અને કેપ્સિકમ મરચું 1 લીધું હતું ફ્રેન્ડ, મેં બધું જ સરસ મિક્સ કરી લીધું છે અને આને પણ આપણે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું છે ફ્રેન્ડ। તો તેલ છૂટું પડી જાય આપણું એટલે આપણે 1 મિનિટ જેવું શેકાવા દેવાનું છે। તો બધો જ મસાલો એકદમ સરસ ટેસ્ટ આવી જાય બધા મકાઈમાં ને એમાં, એટલા માટે આપણે શેકાવા દેવાનું છે। પછી મેં ઉપર અડધો કપ જેટલું પાણી, ચાનો જે કપ આવે છે એટલું અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને આને થવા દેવાનું છે। પછી ફ્રેન્ડ, આપણે આને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને એને 3 વિસલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે ફ્રેન્ડ। આપણે પહેલાં આને 1 મિનિટ જેવું પહેલાં ખદખદવા દેવાનું છે સરસ। તો તમે જોઈ શકો છો 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે હું કુકરનું ઢાંકણ બંધ કરી દઈશ અને એને 3 વિસલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે ફ્રેન્ડ। તો તમે જોઈ શકો છો આપણી 3 વિસલ થઈ ગઈ છે ને સબ્જી પણ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે સર્વ કરી લઈએ તો રેડી છે ફ્રેન્ડ ધાબા સ્ટાઇલ, ફટાફટ બની જાય। તમે કુકરમાં ફટાફટ, અત્યારે ભાગદોડમાં તમારી પાસે ટાઈમ ના હોય સવારમાં, તો તમે ફટાફટ આ સબ્જી બનાવીને રેડી કરી શકો છો। તો ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો રેડી છે ફ્રેન્ડ આપણું પંજાબી સ્ટાઇલમાં ઝટપટ બની જાય તેવું કેપ્સિકમ અને મકાઈની સબ્જી। તો તમારા ઘરમાં રૂટિનમાં તમારા જે પણ મસાલા પડ્યા હોય એ મસાલાથી તમે રેડી કરી શકો છો। અને ઉપરથી ફ્રેન્ડ આપણે
થોડું પનીર એડ કરીશું. તમે અંદર પણ ગ્રેવી ઘટ કરવા માટે પણ પનીર એડ કરી શકો છો, પણ હું આવી રીતે ઉપરથી એડ કરું છું. તો મેં ઉપરથી એડ કરી દીધું છે. તો રેડી છે ફ્રેન્ડ, એકદમ સરસ. મેં એને પરાઠા સાથે સર્વ કર્યા છે. તમે પરાઠા, નાન કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. એકદમ સરસ અને ટેસ્ટી. તો રેડી છે ફ્રેન્ડ.